ચેનલ ઓફ વડોદરા। એમએસ યુનિવર્સિટીના કોન્વોકેશનની તારીખ લંબાવાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોન્વોકેશન માટે ચીફ ગેસ્ટની શોધ કરવામાં આવી રહી છે, પરંતુ ચીફ ગેસ્ટની તારીખ ન મળતા તેની સીધી અસર વિદ્યાર્થીઓના કોન્વોકેશન ઉપર પડી રહી છે। ત્યારે કોન્વોકેશનને લઈને વિદ્યાર્થીઓમાં અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે અને કોન્વોકેશનની તારીખ લંબાતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી વ્યાપી છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત કોન્વોકેશનની તારીખ આટલી લંબાઈ રહી છે। પહેલા ઓક્ટોબર મહિના સુધી કોન્વોકેશન સંપૂર્ણપણે પૂરું થઈ જતું હતું અને વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી દેવાતી હતી, પરંતુ ક્યાંક હાલ ચાલી રહેલી લોલમ લોલમાં વિદ્યાર્થીઓ તેનો ભોગ બની રહ્યા છે। ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હેડ ઓફિસ ખાતે જ્યાં સુધી કોન્વોકેશનની તારીખ જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા યોજવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। યુનિવર્સિટી સત્તાધીશો એવા તો કેવા નેતાની રાહ જોઈ રહ્યા છે કે જેને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે, જેને લઈને પણ ચર્ચાનો વિષય વિદ્યાર્થી આલમમાં ચાલી રહ્યો છે। સૌને ધ્યાનમાં છે, થોડા દિવસ પહેલાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હેડ ઓફિસ ખાતે એક રજૂઆત કરવાની અંદર આવી હતી, આવેદનપત્ર આપીને કે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જે આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા છે કન્વોકેશનની તારીખ જાહેર કરવાની અંદર આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીએ તારીખ જાહેર નથી કરી। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ધરના પ્રદર્શન કરી રહ્યા છે હેડ ઓફિસ ખાતે। જ્યાં સુધી યુનિવર્સિટી વિદ્યાર્થીઓના કન્વોકેશનની તારીખ જાહેર નહીં કરે ત્યાં સુધી વિદ્યાર્થીઓ અહીંયાથી જવાના નથી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સીધી વિચારધારા છે કે વિદ્યાર્થી હિતમાં કામ થવા જોઈએ, એ કામને લઈને અમે આજે અહીંયા ધરના પ્રદર્શન કરી રહ્યા છીએ। બોલાવવા માટે આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈની પણ વાતમાં આવવાનો નથી। આજે સીધો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો હેતુ છે કે વિદ્યાર્થીના હિતની અંદર કન્વોકેશનની તારીખ લઈને જ જવાનું છે।